અમે આજે રણુજા જતા હતા તો એક ડ્રેગન ફ્રૂટનું ખેતર મળ્યું, તો આપણે તે ખેડૂત સાથે મળીએ અને વાત કરીએ. મળશું સંજયભાઈને, જે ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે. બોલો, આના વિશે થોડીક માહિતી આપો. ડ્રેગન ફ્રૂટ છે ને, આપણે ચોમાસામાં 4 ફળ આવે, 4 થી 5 ફળ આવે. અને આમને વાવવા તાણે થાંભલા ઊભા કરવા પડે, ઉપર ચક્કર રાખવું પડે ને એક થાંભલામાં 4 રોપવા પડે. ત્યારબાદ આને પાણી ઓછું જોઈએ, પાણી હા ઓછું જોઈએ. અને પાકલ રોપ વાવીને તો 8 થી 10 મહિનામાં ચાલુ થઈ જાય. 8 થી 10 મહિનામાં ચાલુ થઈ જાય ફળ. અને ચોમાસામાં 4 થી 5 ફળ આવે. તો ઉનાળામાં અને શિયાળામાં ઓછા ફળ આવે? ઉનાળા શિયાળામાં ફળ આવે જ નહીં. ચોમાસામાં 4 થી 5 ફળ, અને એક થાંભલામાં 10 થી 15 કિલો એક ફળ આવે. એવા 4 થી 5 ફળ આવે. આનું બિયારણ તમે ક્યાંથી લાવ્યા છો? બિયારણ લાવ્યા છે આણંદ પરથી, વિશાલભાઈ. અને અંદાજે કેટલોક ફાલ ઉતરે છે? અંદાજે ઉતરે એક થાંભલામાં 10 થી 15 કિલો સુધી આવે. એવા 4 થી 5 ફળ આવે. અને એક ઝાડમાં કેટલા ઉગે ફળ? એક ફળ એમ નંગ 10 થી 15 કિલો આવે. એના 400 પ્લસ થી 500 પ્લસ સુધી થાય. 700 ગ્રામ. અને કેટલા ટાઈમે પાણી પાવું પડે? પાણી આને હા ઓછું જોઈ. 2-3 દિવસે 1 કલાક જવા દેવાનું. અને ફળ વાવ્યું, આ છોડ વાવીએ પછી કેટલાક દિવસે ફળ આપવા ચાલુ કરે? 8 થી 10 મહિનામાં આવી જાય. અચ્છા, થેન્ક યુ. તમે પણ જો ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માંગતા હોય તો ઓછા પાણીએ કરી શકો છો. પણ ડ્રેગન ફ્રૂટના છોડમાં માત્ર ચોમાસામાં જ ફળ આવે છે, શિયાળા અને ઉનાળામાં ફળ આવતા નથી. આ ખેતરમાં એક ખારેકનો પણ છોડ હતો, અને તમે જોઈ શકો છો કેટલી બધી ખારેક થઈ છે. આપણે એ ભાઈ સાથે પણ વાત કરશું. તો આ કેટલાક વર્ષથી વાવેલ છે? આ 2 વર્ષથી વાવેલ છે. 2 વર્ષથી ફાલ આવી ગયો. અને અંદાજે વાવીએ એટલે કેટલા વર્ષ પછી આવે? 2 વર્ષ માથે થઈ જાય. અને શું ભાવમાં વેચો છો આને? આ 100 રૂપિયા કિલો. અને કેટલા ટાઈમે આને પાણી પાવાનું? પાણી આને ઓછું જોઈ. અને આ ચોમાસાનો જ પાક છે. આ છે હજી આને બેગું પહેરાવવામાં આવશે. ચોમાસાનો પાક અને પલરવું ન જોઈએ. હા, આમાં બેગું પહેરાવે. ચોમાસાનો પાક ને પલરવું ન જોઈએ. જો પલરે તો પાક નિષ્ફળ જાય. તો વરસાદ આવે તો બધું ના, બેગું પહેરાવી દેવાની, ઉપર સ્ટેપ મારી દેવાની. અચ્છા, બેગ પહેરાવી દેવાની. અને પાણી કેટલાક દિવસે પાવ? અથવા 8-10 દી. 8-10 દિવસે એકવાર. થેન્ક યુ. જો તમારે ઓછું પાણી છે તો તમે ખારેકની પણ ખેતી કરી શકો છો. આવા જ નવા નોખા વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો.